વૃક્ષ અપૂરતું પોષણ આજીજી કરે છે. આમ તો હું તમને કઈ કહેત નહીં, પણ તમારા મિત્ર ત્રિભુવનેશ્વર છે. એકવાર તો એની કૃપા કટાક્ષ, એકવાર તો એની સમક્ષ આવો. માંગવાની પણ જરૂર નહીં, એની સમક્ષ આવો. હે પર દેવ, પતિદેવ, આ ગૃહસ્થ જીવન કઈ રીતે નિભાવીશું? આપ વિરક્ત છો, કોઈની પાસે માંગ્યું નથી, તે છતાં પણ મારે ખાતર પણ તમારા એ ત્રિભુવન સુંદર શ્યામ પાસે એકવાર તો દ્વારકા નગરી જાઓ, એકવાર તો યાચના કરો. સુદામાજી કહે છે કે યાચના તો મારાથી થશે નહીં, મનમાં કહે છે, પણ પેલીને નારાજ નથી કરવા માંગતા. એનું પણ સચવાય અને પોતાનું પણ સચવાય એ રીતે જવા તૈયાર થાય છે. કહે છે કે દર્શન તો થશે ને એના, આ બહાને દર્શન થઈ જશે. અત્યંત અકિંચન અવસ્થા, અત્યંત વિરક્તિ જ્યારે આવશે, અત્યંતપણે વાસના ક્ષય થઈ જશે, ત્યારે જે પત્ની વૃત્તિ જે હતી, જે બુદ્ધિ વૃત્તિ, એ કહેશે કે જા પરમાત્મા પાસે, હવે તો મુક્ત થા. કેટલા વિષય ભોગવવા છે, ક્યાં સુખી થયો તું, હવે તો એના દર્શને જા, એનું નામ તો લે. અંદરની પેલી જ્ઞાન વૃત્તિથી વૃદ્ધ થયેલી પેલા ચિત્ત શક્તિને પેલી બુદ્ધિ વૃત્તિ પત્ની કહે છે બહુ સગુણ, બહુ નિર્ગુણ નિરાકાર એ પરમાત્મામાં તમે વિરક્તિથી ધ્યાન કર્યું, એના સાકારના, એના વિગ્રહના તો દર્શન કરો. જાણો તો ખરા કે આ જગત કારણમ બ્રહ્મ છે કેવો, જાણો તો ખરા. અને એના પ્રતીક રૂપે તૈયાર કરે છે એ શુદ્ધ ચિત્તને, એ સુદામાજીને. પેલા તો કૃષ્ણ મળશે એ વિચારમાં જ તલ્લીન થઈ ગયા. હવે કઈ ભાન નથી રહેતું. કઈ હોય તો આપ. કેટલાક ઘરેથી, વ્યાસ ભગવાન લખે છે, કેટલાક ઘરેથી થોડા થોડા કરીને પૌવા લઈ આવે છે, પોટલીમાં બાંધે છે. સુદામાજી તલ્લીન અને તત્પર પરમાત્માના સગુણ સાકારનું જે દર્શન આપ કરી રહ્યા છો ને અત્યારે આ શ્રી વિગ્રહમાંથી, શુદ્ધ એકતાનત્વ નિધિધ્યાસન રૂપી જે ચિત્ત જે છે એનાથી જ એને જાણજો તો જ જણાશે. આ નિર્ગુણ વિરક્ત શુદ્ધ ચિત્ત જઈ રહ્યું છે પોતાના તત્પદ પાસે. આ શુદ્ધત્વમ પદ, આ જીવાત્મા અવિદ્યાની ઉપાધિ કાઢી લીધી છે, આ ઐક્ય સાધવા જઈ રહ્યું છે. સફેદ તાંબુલ છે, શુદ્ધ મારું મન સફેદ, આવું શુદ્ધ છે. બીજા બધા બ્રાહ્મણોની સાથે થઈ જાય છે, પ્રવેશ કરે છે દ્વારિકા નગરીમાં. નહીં તો પેલા અંતઃપુર સુધી તો પહોંચી જ ન શકાય. યાદવોના ઉત્તમ સૈનિકોથી રક્ષાયેલી એ નગરી, 16,000 રાણીઓના જેમાં મહેલ હતા. બ્રાહ્મણ એટલે કે આપણી અંદરની સાત્વિક વૃત્તિઓ, વ્યવહારમાં પણ સાત્વિક વૃત્તિ અંતઃકરણ વાળા સાથે જો ફર્યા કરશો અંતઃપુર સુધી જતા રહેવાશે. આ સદગુરુજનો બધા છે ને, આ બધા સુદામાની આજુબાજુના પેલા બ્રાહ્મણો, આ સાત્વિક વૃત્તિ જ તમને ત્યાં સુધી લઈ જશે, પછી એ અંદર નહીં આવે. આત્મ સાક્ષાત્કાર તમારે કરવો પડશે. પણ આ સાથે નહીં હોય તો કોઈ સૈનિક તમને દ્વારિકાના નરેશ સુધી પહોંચાડી શકશે? કોઈની હિંમત નથી, કોઈની હિંમત નથી. કોઈ એકલું ના જઈ શકે. આના આવરણ વગર નહીં જઈ શકાય. આ ગુરુ રૂપી આવરણ વગર.
દ્વારમાં પહોંચી જાય છે. પછી તો પેલા બ્રાહ્મણો નથી હોતા, ત્યાં એકલા જ જાય છે સુદામા. જ્યાં ચિત્તવૃત્તિ એકલી જ જાય છે પરમ પરમેશ્વરને મળવા. ગુરુજન દ્વાર સુધી લઈ આવે છે. એટલે જ કે છે ગુરુ ગોવિંદ દોનો ખડે કાકે લાગુ, બલી કા હરી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય. દ્વાર સુધી લઈ જાય છે. સુદામાજી ને જેવા જુએ છે, રૂક્ષ્મણીજીના અંતઃપુરમાં પરમાત્મા, રૂક્ષ્મણીજી તેમના ચરણ પખાડતા હોય છે, દબાવતા હોય, સેવા કરતા હોય છે, ત્યારે પરમાત્મા અચાનક પલંગ ઉપરથી ઉઠી જાય છે અને દોડે છે, ભેટી પડે છે સુદામાને. પ્રેમથી જે પલંગ ઉપર સૂતા હતા એની ઉપર જ બેસાડે છે. રૂક્ષ્મણીજીને આશ્ચર્ય થાય છે, પણ ખરાબ નથી લાગતું, કારણ કે આ તો પરમાત્મા બેસાડે છે. અને ચરણ પખાડે છે, સુંદર પકવાન આપે છે, સ્નાન કરાવે છે, દિવ્ય વસ્ત્રો પહેરાવે છે, માળા પહેરાવે છે. પૂછતા કરતા નથી, અત્યંત આનંદમાં છે. થોડો વિશ્રામ લઈ લે છે. એટલે સુદામાજીને કહે છે કે યાદ છે ને એવા ગુરુકુળમાં, અને ગુરુ વગર તો ઉદ્ધાર આપણે જોયો જ નથી કોઈનો. પહેલો ગુરુ પિતા, બીજો ગુરુ ઉપનયન સંસ્કાર આપીને જે જ્ઞાન આપે છે એ ગુરુ. અને યાદ છે ગુરુએ આપેલા એ આશીર્વાદ? કયા આશીર્વાદ? એક વખત ઘોર અંધારી રાત્રિએ મુશળધાર, આપણે સૂકા લાકડા વીણવા ગયા હતા અને મુશળધાર વરસાદ પડતો હતો. આપણે તો માંડ રસ્તો કાઢતા હતા કે ગુરુ પાસે જલ્દી પહોંચી જઈએ. એની સુખાકારી માટે બધું ભેગું કરતા હતા. આચાર્યાય પ્રિયમ ધનમારુત્ય પ્રજાતંતુમ મા વ્યવચ્છેદ સિંહ. આચાર્ય માટે પ્રિય જે પણ સેવા કરી શકાય બધી જ કરજો, ઉપનિષદનું વિધાન છે. અને એ વિધાનનું અનુસરણ ખુદ પરમાત્માએ કર્યું છે. સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ, દેવપિતૃકાર્યાભ્યામ ન પ્રમદિતવ્યમ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, યાન્યન વદ્યાની કર્માણી તાની સેવિતવ્યાની નો ઇતરાણી યાન્યસ્માકગમ સુચરિતાની. કઈ રીતે રહેવાનું? પ્રમાદ ન કરતા ગુરુની સેવામાં. યાદ છે ગુરુ સવારે આપણને શોધવા નીકળ્યા હતા. કબીરા મન નિર્મલ ભયો જૈસે ગંગા નીર, પીછે પીછે હરી ચલે સુનો કબીર કબીર. કર્યું છે આપણું જીવન આપણે એવું કે કોઈ તો આપણને પૂછે કે ક્યાં છો? કોઈ ભાળ રાખે છે? આ તો ગુરુ શોધવા નીકળ્યા. એવું અંતઃકરણ કરવું પડશે. અને ગુરુ જયારે જાણે છે કે આ મારા શિષ્યો મારે માટે લાકડા ભેગા કરવા ગયા, ફળ ભેગા કરવા ગયા અને આપત્તિમાં ફસડાઈ ગયા, હું તમને આશીર્વાદ આપું છું. કયા આશીર્વાદ? યશ્છંદસામ વૃષભો વિશ્વરૂપ છંદોભ્યોદ્યમૃતાत् સંબભૂવ. जिह्वा मे मधुमत्तमा कर्णाभ्याम भूरिविश्रुवम् ब्रह्मण कोशोसि मेधया पिहितः. બ્રહ્મરૂપી કોશથી, બ્રહ્મરૂપી જ્ઞાનથી, બ્રહ્મ જ્ઞાનથી તમારી બુદ્ધિ પરિપૂર્ણ રહે. એટલું જ નહીં, જીહ્વા મે મધુમત્તમા, તારી જીભ મધુર રહે. મધુરા દીપતે અખિલમ મધુરમ, એના જ ગાન કર્યા કરે. કર્ણાભ્યામ ભૂરિ વિશ્રુવમ, તારા કાને સારું જ પડે. છેલ્લે ગુરુ જે આશીર્વાદ આપે છે તે આ છે,
શ્રુતમ મે ગોપાય. આપણે પણ ગુરુ પાસે આશીર્વાદ માંગીએ. શ્રુતમ મે ગોપાય, મારું સાંભળેલું શ્રવણ થઈ જાય એવા આશીર્વાદ આપ્યા સુદામાજીને. અને માટે જ સુદામાજી વિરક્ત હતા. કૃષ્ણ પરમાત્મા તો પરમાત્મા જ હતા. સુદામાજી એટલે વિરક્ત થયા છે. દારિદ્રતાએ એમને વિરક્ત નથી કર્યા. એ વિરક્ત હતા એટલે દરિદ્રતા દૂર કરવાના પ્રયત્ન નથી કરતા. પણ અહીંયા કૃષ્ણ પરમાત્માએ કંઈક એવું, આ શીખજો, બીજું કઈ નહીં તો શીખજો. કોઈ આપણા માટે કઈ ના કર્યું હોય તો એને યાદ ના કરાવતા. આપણને તો બધાને એ વાત ખબર છે કે થોડા બોરના ફળ, બદરી ફળ સુદામાજી પાસે હતા. બીજા ઝાડ ઉપર બેઠા હતા. કૃષ્ણ સુધી પહોંચવું હતું. આપણને વિચાર આવે કે આવું આવું કઈ થયું તો બી કૃષ્ણ પરમાત્માએ આવું કેમ કર્યું, એને કેમ અપનાવ્યા. એવું હતું કે સુદામા તો ત્યાં રડે છે. સુદામાને તો હોય છે કે મારો કૃષ્ણ ત્યાં મારો એ બેઠો છે, હું એના સુધી જઈ નથી શકતો અને હું ભૂખથી તરફડી રહ્યો છું, માટે અનિચ્છાએ ખાઈ લે છે બોર. કારણ કે ત્યાં સુધી એને યાદ નથી આવ્યું એમ નહીં. કોઈ આપણું કઈ કામ ના કરે, કઈ ભૂલી જાય તો એને નથી કરવું એવું નહીં. કોઈ વિવશતા હશે. અને પણ કૃષ્ણ પરમાત્મા, વ્યાસ ભગવાને એક શ્લોક એનો લખ્યો નથી. કૃષ્ણ પરમાત્મા એને યાદ નથી કરાવતા. પ્રસંગ યાદ કરાવે છે પણ તે મને નહોતું આપ્યું, યાદ નથી કરાવતા. યાદ રાખજો, યાદ ના કરાવતા કોઈને. અને એ આશીર્વાદ ગુરુને યાદ કરીને બંને પાછા ભાવ વિભોર થઈ જાય છે. સુદામાજી તો કઈ પણ નથી શકતા. ત્યારે નહોતા કહી શક્યા, અત્યારે નથી કહી શકતા. કારણ કે હવે કે કેવી રીતે કે તું તાંબુલ હું તને આપું, તું પૌવા તાંબુલ ખા. કૃષ્ણ પરમાત્મા જૂટવી લે છે પોટલી. જે તમારું ચિત્ત શુદ્ધ જે છે, જે બુદ્ધિ જે છે, એ બુદ્ધિ અત્યંતપણે ગલિત દીહી, એ બુદ્ધિથી એક પણ પ્રકારે આ જગતનો એક પણ વિચાર ન આવે. પરમાત્માએ બુદ્ધિ વૃત્તિને જૂટવી લીધી એટલે અત્યંતપણે એના તત્પદમાં આ ત્વમ પદને ગુમનામ ન કરો ત્યાં સુધી, એ તત્વમસીનો સાક્ષાત્કાર ન કરો ત્યાં સુધી બધું નિરર્થક છે. આ બતાવવા માટે જૂટવી લીધી કે તારા આ શુદ્ધ ચિત્તને તારી પાસે ન રાખ. હવે તું ગુરુપસદન કરીને, શ્રવણ મનન કરીને એ આત્મ સાક્ષાત્કારના માર્ગને તું મને જાણી લે. સુદામાજી જયારે પ્રસ્થાન કરતા હોય છે કૃષ્ણ પાસે, ત્યારે એવું બોલે છે કે આજ તો પરમ ગતિ છે પરમાત્માની. આનાથી મોટો ઉત્સવ કયો આંખનો કે એને હું જોઈશ. આ શું બતાવે છે? સુદામાજી વિરક્ત હતા તો જ્ઞાન ત્યાં કેમ ના થઈ ગયું? આલંબન વગર જ્ઞાન નહીં થશે. આજ આલંબન ની વાત કઠોપનિષદ કરે છે. એતદ આલંબનમ શ્રેષ્ઠમ, એતદ આલંબનમ પરમ, એતદ આલંબનમ જ્ઞાત્વા યદિચ્છસી તસ્ય તત. નચિકેતા પૂછે છે કે એ જે પદ જે છે, કોનું આલંબન લેવું, કોના થવું હે યમરાજા? ત્યારે કે છે તથ્ય પદમ સંગ્રહેણ બ્રવીમી. એ જાણવા માટે યદિચ્છંતો બ્રહ્મચર્યમ ચરંતી, એ જાણવા માટે ત્રણે ત્રણ એષણાઓને મૂકીને બ્રહ્મચારી અવસ્થામાં, સંન્યસ્ત વિરક્ત અવસ્થામાં એ પરમાત્માને પ્રાપ્ત કરવાનું, એનું સંગ્રહેણ બ્રવીમી. હું તને થોડા શબ્દમાં કહું છું. ઓમ ઇતિ એતદ. અને આ ઓમ એટલે કોણ? અક્ષર પરબ્રહ્મ, અક્ષરમ પરમમ બ્રહ્મ. અને આ ઓમ એ જ શ્રી કૃષ્ણ પરમાત્મા. કારણ કે ગીતાજીમાં એમણે એલાન કર્યું છે, પ્રણવ
સર્વ વેદેશુ, હું પ્રણવ છું, હું ઓમકાર છું. અને આ શ્રેષ્ઠ આલંબન છે. આ શ્રેષ્ઠ આલંબન પાસે આ સૂક્ષ્મ બુદ્ધિ જઈ રહી છે. આલંબન લેવું જ પડશે. આ સત્વગુણની વૃત્તિ, આ પૌવા જૂટવી લીધા એટલે કે બુદ્ધિની છેલ્લી જે વૃત્તિ જે છે, ફટકડી છે ને, ઢોળેલા પાણીમાં પ્રયોગ કરજો. જ્યારે તમે ફેરવો છો ત્યારે જો એને છોડી મૂકો તો પાણીને શુદ્ધ કરીને દળ નીચે ઉતારીને પોતે બેસી જાય છે, અશુદ્ધ પાણીમાં તરે છે. બુદ્ધિ સંપૂર્ણપણે જ્યારે પરમાત્માની થઈ જાય છે ત્યારે પછી એ રહેતી નથી, માટે જૂટવી લે છે. અને તાંબુલ લઈને એક મુઠ્ઠી ખાય છે. રૂક્ષ્મણીજી વિચાર કરે છે, આ બ્રાહ્મણે એવા તો કયા કર્મ કર્યા હશે? ઓહો, હું એને વીંઝણો નાખું છું. લક્ષ્મી દેવી આ ચરણ પખાડે છે, કેવા કર્મ કર્યા હશે? એ તો વિચારી જ નથી શકતા, પણ સતર્ક હોય છે. એક મુઠ્ઠો જ્યારે મોઢામાં નાખે છે ને કૃષ્ણ પરમાત્મા, બીજો ભરવા જાય છે ત્યાં અટકાવી દે છે, તમે રોકાઈ જાઓ, હવે ના ખાતા. અને આટલું જ જયારે વાંચીએ આપણે ત્યારે એવું થાય કે રૂક્ષ્મણીજી આવું કેમ કહ્યું? તાંબુલ ખાતા હતા એટલે પેટમાં કઈ થાય એટલે? તો કે ના ના ના, આવા શુદ્ર વિચારો કરવાના જ નહીં. મોટું મોટું મળતું હોય ને તો નાનું નાનું છોડી દેજો, સારા વિચાર જ કરજો. રૂક્ષ્મણીજી કે છે, ઓ ત્રિભુવનનાથ, હવે ના ખાતા. કેમ? કારણ કે આ એક કોળિયામાં તો તમે એને પૃથ્વીનું આખું ઐશ્વર્ય આપી દીધું. હવે આ બીજો ખાશો તો આ ભોગવશે કેવી રીતે? વૈકુંઠ કે ગોલોકમાં જ જવું, સ્વર્ગમાં જ જવું પડશે આને. તો અહીં ક્યાં ભોગવશે? અહીંયા ભોગવવા દો, એની પત્ની એકલી પડી જશે. આનાથી વધારે તમે ક્યાં વૈભવ? તમે બાકી શું રાખ્યું એને આપવામાં? સુદામાજીને તો કઈ આ ભાષા સમજ નથી. એ તો મગ્ન હોય કે છે, હું તો વૈકુંઠ લોકમાં પહોંચી ગયો. થોડા દિવસ રાખીને પછી તેમને આદર સત્કાર કરીને એક ખ્યાલ રાખજો, એક માંગતું નથી અને એક પૂછતું નથી. આ અવસ્થા જ્યારે આવે ને ત્યારે સમજો કે ઐક્ય થવાની તૈયારી છે, પેલો મળશે. અરે તમે માંગતા બંધ થશો, પેલો કહે છે કે તું કઈ લે. પરમાત્મા પૂછતો નથી કે માંગ, અને પેલો કહેતો નથી કે મને આપ. ત્યારે બધું મળી જશે, ત્યારે ઐક્ય થશે. સુદામાજી તો આવ્યા હતા એના કરતા ભરપૂર આનંદમાં પાછા જાય છે. પહોંચે છે ઘરે અને આગળ જતા રહે છે. એટલે પેલા શેરીના છોકરાઓ બોલાવે છે કે પાછા આવો બ્રાહ્મણ દેવ, કેમ તમારું ઘર તો ગયું? આ અસંખ્ય દાસ દાસીઓથી ભરાયેલું, રત્ન જડિત મંડપોથી ઘેરાયેલું, અને તે એની અંદર તો એક સુંદર સન્નારી મેં જોઈ. આ બધું કે તો તમારા પત્ની જ છે. સુદામાજી કહે છે કે તું તો મેઘ કરતા પણ વધારે દયાળુ નીકળ્યો. મેઘ શું કરે છે? દિવસે પેલા ખેડૂતને રડાવે છે કે ભાઈ તું વરસતો નથી, વરસ વરસ વરસ. અને જયારે ખેડૂત સુઈ જાય ત્યારે રાતે વરસી પડે છે. તું તો મેઘ કરતા પણ દયાળુ છે. વરસ એવું કીધું, કેવડાવ્યું પણ નહીં. અને તું હે પરમાત્મા, તું વરસી ગયો. સુદામાના તે વખતના એ ભાવ, એ શબ્દો, કિમસ્માદ નિવૃત્તમ દેવદેવ જગદ્ગુરો ભવતા સત્ય કામેન યેષામ વાસો ગુરાવભૂત.
યસ્ય છંદોમયમ બ્રહ્મ દેહ આવ પરમ વિભો શ્રેયસામ તસ્ય પુરુષુ વાસ્યો અત્યંત વિડંબનમ. સુદામાજી કહે છે, બ્રાહ્મણ વાચ, દેવતાઓના આરાધ્ય દેવ જગતગુરુ શ્રી કૃષ્ણ, ભલા પૂર્ણકામ એવા આપની સાથે જેનો ગુરુકુળમાં વાસ હતો, તેવા મારું હવે શું અપૂર્ણ રહ્યું હોય? મનુષ્યત્વ મુમુક્ષુત્વ મહાપુરુષ સંશય. ફરી યાદ દેવડાઓએ રખ્યાને ન જોતા. અર્થાત આપની સાથે રહીને તો હું કૃતકૃત્ય થઈ ગયો છું. પ્રભુ છંદોમય વેદ ધર્મ અર્થ કામ અને મોક્ષ રૂપ ચતુર્વિધ પુરુષાર્થના મૂળ સ્ત્રોત છો, અને તે છે આપનો શ્રી વિગ્રહ. સુદામા કહે છે, સાચી વાત છે. આ જ વાત વ્યાસજીને થઈ હતી ને સરસ્વતી કિનારે. નિર્ગુણ નિરાસકના ઉપાસકને, વેદના વિભાજિત કરનારને, ભગવદ્ ગીતાના રચયિતાને, 18 પુરાણ રચનારને, 1,00,000 શ્લોક મહાભારતના રચનારને, બ્રહ્મસૂત્રના સૂત્રો રચનારને, જન્માદ્યસ્ય યતઃ બીજું સૂત્ર જ્યારે રચવા બેસે છે